અતુલભાઈ, આપે અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષ હતા, ઘણા ટાઈમે ભારતીય જનતા પાર્ટીની સેવા કર્યા. આ વખતે તમને અત્યારે મોકો મળ્યો છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેન્ડિડેટ બનાવ્યા છે, એને લઈને કેટલું ખુશી और जनता માટે શું સંદેશ? ભારતીય જનતા પાર્ટી શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન જે છેલ્લા 40 વર્ષથી શાસન કરી રહી છે, એમાં આ વખતે મને પાર્ટીએ ચાંદખેડા વોર્ડમાંથી ઉમેદવાર બનાવ્યો છે. ચાંદખેડા વોર્ડ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેરાયો હતો. કોર્પોરેશનમાં ઉમેરાયા પછી એનો જે અવિરત વિકાસ થયો છે, તે જ વિકાસની સરવાણીને આગળ વધારવા માટેના હું પ્રયાસ કરીશ. અમારા પૂર્વ સભાસદોએ જે પણ કામગીરી વિસ્તારમાં કરી છે એને ઓર આગળ ધપાવવા માટેના હું પ્રયત્નો કરીશ. પ્રજાની સુખાકારી માટે જરૂરી એ તમામ કાર્યો કરાવીશું અમે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો આ વખતે ભાજપની ફરીથી બનવાની જ છે, વધારે બહુમતીથી બનવાની છે એવો અમને પ્રબળ વિશ્વાસ છે. ચાંદખેડા માટે તમારા બહુ પરપ્રાંતિયો રહે છે અમદાવાદમાં બી ઘણા, પણ તમે શું સંદેશ આપવાનો છો પરપ્રાંતિયો એકજૂટતાના? આ વખતે શું બનશે? સમાજ તથા સર્વ સમાજ જે ચાંદખેડામાં રહે છે એ સર્વ સમાજના મિત્રોને ભારતીય જનતા પાર્ટીએ અન્ય ભાષી સમાજને ખૂબ સારું પ્રતિનિધિત્વ આખા અમદાવાદમાં આપ્યું છે, આખા ગુજરાતમાં આપી રહી છે. તો હું અન્ય ભાષી સમાજના સર્વે મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો છે ત્યાં પૂરા પેનલને જીતાડવા માટેના પ્રયત્નો કરે અને એમનું મતદાન કરાવે એવી વિનંતી કરું છું.